વાહ ભાઈ બનવા. અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છે વાડીમાં જો નકરા પોપૈયા તો વખણાય છે ને પોપૈયાને પાડી દીધા ઊંધા. હવે જો આપણે પોપૈયાનો સીન લેતા ભાઈબંધ આવી ગયા. ભાઈબંધ આજે ખીતેડીને આપણા ફોલોવર આવી ગયા. હા હારું ભાઈ રામ 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 રામ. પાનેલીના પોપૈયા જોવા આયા? હા હાલો પાનેલી હા ગઈઠા થઈ ગયા. તમે જોવો તો ખરા. હાલો આટો મારો ફોલો કરજો મિત્રો. ભૂલતા નહીં. આ લીંબુનો બગીચો હે. લીંબુના બગીચામાં એક પોપૈયું ઊભું રાખ્યું. શું કામ? કે ધીમે ધીમે ખાવા હારું થઈ જો. હા મિત્રો આ પાનેલી વાળા રહ્યા ને પાકા હે બહુ. પાકા એટલે પોપૈયા જેવા. એટલે છેલ્લે ને એક બે હે ને રાખે જ. આમાં જો અમુક ઓલા તમને દેખાડી એમાં અમુક ઊભા હતા જોયા હતા ને તમે. આ જો વાડીનો માલિક છે એ ચાકુ ગોતે. ઘરની વાડીએ પણ ચાકુ નથી મળતું. વાડીઓમાં જો ચાકા ન મળે ને એટલે ખેડૂત પાસે ગમે એનો ઉપાય હોય જ. દાંતેડું. આ દેશી જુગાડ કહેવાય. દાંતેડેથી કાપી નાખ્યું પોપૈયાને. વાહ ડગરી કાઢી હો. હવે જો તમને હે ને ડુંગળી બતાવું. ડુંગળી એટલે મોરી હોય ને એ પાનેલીની ડુંગળી ન હોય ને, અને ડુંગળી જે મોરી હોય એ પાનેલીની ન હોય. પાનેલીની ડુંગળી પણ વખણાય અને પોપૈયા પણ વખણાય છે. જો હજી તો પોપૈયાની સિઝન પતી ગઈ તા તો પોપૈયા નવા વાવી દીધા. આ છે પાનેલી વાળા ખેડૂતની ખાસિયત. આ વાડીના માલિક આ ભાઈ જાય જો આગળ. મારા બનેવી સાહેબ થાય છે ને એ પણ વાડીએ કોઈ દી આવતા નથી હો. અરે તમે બેહો અહીંયા અમે બેઠા હે. કેવી મજા આવે વાડીએ અહીંયા. લીમડો અને જાંબુડાનો સાયો અને એમાંય એસી ની હવા. એસી પાછી પડે. દેશી જુગાડ. દેશી કહેવાય. દેશી જેવું થાય નહીં. હા ચાલો હવે આપણે જઈશી ભીરું છે અહીંયા જમવા. જોતા રહીજો. હા સીની તૈયારી કરે. શું કરો તમે અમારું તો અમે તમારું ઉતાર લઈ. કિસલો સાઈસ તેણી જો ને પાનેલી ને આપણો ફોલોવર હો. મને ભેગો થઈ ગયો કે હું તમારો ફ્રેન્ડ છું. ફોલોવર. વાહ ભાઈ બન વાહ. લાઈક કરીશ કે નહીં? વાહ ભાઈ બન વાહ. બધા જોતા જો ને વિડિયા.